નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બુક રાઇડિંગ એન્ડ ઇન્ટરેક્ટિવ સિઝન મોદી @20 ડ્રીમ્સ મીટ ડિલિવરીના કાર્યક્રમનું વડોદરાની MS યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સર સયાજીનગર ગૃહ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જેમાં ખાસ કરીને ભારત સરકારના વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર લખવામાં આવેલ બુકમાંથી તેમણે વાંચન પણ કર્યું હતું. આ પુસ્તક 21 કાર્યક્રમમાં સવાલ જવાબનું સેશન રાખવામાં આવ્યું હતું. વિદેશ મંત્રીને પૂછવામાં આવેલ એક સવાલોના જવાબ વિદેશ મંત્રીએ આપ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, IAS SJ હૈદર, MS યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડ, MS યુનિવર્સિટીના VC VK શ્રીવાસ્તવ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ, અકોટાના ધારાસભ્ય સીમા મોહિલે, મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વડોદરાના જિલ્લા કલેક્ટર AB ગૌર, મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વાત હોય અમિતભાઈ કહી છે, એસ જયશંકરજી, फॉरेन पॉलिसी, विजन और अचीवमेंट. मैंने वो लगे कि आमा तो कहीं एस जयशंकर जी आपको बताने की जरूरत नहीं है, क्योंकि समग्र विश्व में MS यूनिवर्सिटी से और बड़ौदा से सब गुजरात में से फैले हुए लोग हैं अलग अलग देश में. पहले क्या स्थिति थी भारत की जब हम भारतीय होके वहाँ जाते थे और आज हम इंडियन होके वहाँ जाते हैं तो नजरिया कितना बदल गया है वो हम सब भली भांति जानते कि नहीं जानते. न जानता हो तो हगा हो ने फोन कर पूछी देजो कि हवेनु भारत शू है ये अमने जणावो. एक आपणी सामे जोવાનો नजरियो बदलाई जाए. ये केवा प्रकारनी कामगीरी छे અને એમાં અમારે એવું કહેવાય કાઠિયાવાડની અંદર શેત્રુંજીમાં કાગડીઓ ભીડો એટલે અમારે એક નદી છે એટલે એવી આમ પ્રવાહમાં હાલવા માંડે. હવે એમાં જયશંકરજી ભયા વિદેશ પ્રધાન તરીકે એમાં કઈ બાકી રહે? આપ સમજ શકતે ના અમારા ગુજરાતી. સમગ્ર વિશ્વની અંદર વિશ્વના ફલક ઉપર મને એવું લાગે છે કે હુતાત્માઓને અહીંયાથી શુભાંગીનીજીએ યાદ કર્યા છે. એ હુતાત્માઓનો રાજીપો છે કે અમે જેના માટે શહાદતો વરી છે નરેન્દ્રભાઈ આ મહાભારતીને વિશ્વના ફલક ઉપર લઈ ગયા છે અને આજે વિશ્વ એ આપણી પાસે છે. અહીંયા જે યુવાનો બેઠા છે ને કદાચ આ બધી 20 વર્ષની યાત્રા છે નરેન્દ્રભાઈની જાહેર જીવનની 20 વર્ષની યાત્રા. 14 પછી એ દેશના વડાપ્રધાન, સર્વાધિક દેશના લોકપ્રિય વડાપ્રધાન, ક્યારેય ન જીત્યા હોય એ પ્રકારની જીત એ કોઈ એક વ્યક્તિના કારણે, વ્યક્તિના વિચારના કારણે, પાર્ટીના કારણે, એક નેતૃત્વના કારણે કેવા વખતે વેક્યુમ હતું, અવિશ્વાસનું વાતાવરણ, નિરાશાનું વાતાવરણ. અત્યારે એ સમય કદાચ 8 વર્ષ થઈ ગયા, 8 વર્ષ પૂરા થયા છે નરેન્દ્રભાઈ. ગઈકાલે બીજી વખત आप जानते हैं कि किसको जाता है कि इतने इलेक्शन जीतने गुजरात में नेशनल लेवल पे तो कुछ लोग हम मिलजुल के हमारे मन में था कि किसी तरीके से हमको इसको रिकग्नाइज करना चाहिए और जो जिनका सौभाग्य था कि प्रधानमंत्री जी के साथ हम नज़दीक से काम कर पाए, हमारी जो परिप्रेक्ष्य जो है हमें देश के सामने रखना चाहिए. तो इसीलिए दिस इज़ द रीज़न व्हाई दिस बुक वाज पब्लिश्ड at this time. But it was also कि ये नहीं होना चाहिए कि it is all people around कि मंत्रियों की किताब हो या जो सरकार में शासन में जो काम करते हैं उनकी नज़रिया से लिखे गए. तो यह भी तय किया गया कि we take a very broad agenda कि Prime Minister has so many areas, there is not a single area he has not touched. तो इंस्टेड ऑफ मेकिंग इट एन इन हाउस बुक हम एक किस्म से इसकी क्राउड सोर्सिंग या नेम सोर्सिंग करें, विच इज़ वाई यू हैव 20 वेरी प्रोमिनेंट पीपल राइटिंग इन दिस बुक अलॉन्ग विथ मी. एंड नॉर्मली
ये तो स्वाभाविक है, बुक रीडिंग में हर लेखक कहता है कि माय चैप्टर इज़ वेरी गुड, चलिए मैं आपको पढ़ा देता हूँ. You are going to get the book, so let me tell you many of the chapters are frankly much better than mine. And I actually today not only want to do book reading from my chapter, I want to do book reading from one other chapter for which I have a very special feel. So I want you also to pay attention to that. And वो जो है that is particularly appropriate for a young audience. Now मैंने तो अभी तक I have written one book, वो भी कोविड के समय में लिखा था. कहीं ऐसे फंक्शन करने का तो वैसे मुझे कोई अवसर तो मिला नहीं. सो दिस इज़ वेरी फ्रैंकली माय फर्स्ट एक्सपीरियंस आल्सो एट बुक रीडिंग. सो जब मुझे इनविटेशन मिला कि बुक रीडिंग करिए तो आई टोल्ड माई सेल्फ, अच्छा मुझे खड़े होकर पूरा चैप्टर पढ़ना, ये लोग तो बोर हो जाएंगे. सो व्हाट आई डिड, आई टुक फ्रॉम माई चैप्टर 5 or 6 इम्पॉर्टेंट पॉइंट्स जो मुझे लगा कि आपको इंटरेस्टिंग लगेगा. तो मैं जो है वो 5-6 जो पैराग्राफ जो है मैं आपको पढ़ लेता हूँ और साथ ही साथ मैं एक किस्म से आपको कुछ एक्सप्लेनेशन भी देता हूँ. और सबसे पहला સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તરફથી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને એડ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સહ ઉપક્રમે આજે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેના અંતર્ગત મોદી એટ 20 જે બુક છે એનું બુક રીડિંગ અને ઇન્ટરેક્ટિવ સેશન આજે રાખવામાં આવ્યું હતું. 20થી વધારે ઓથર્સ જે કોઈ પણ કોન્ટ્રીબ્યુટર્સ છે બુકની અંદર, એ બધાએ કંઈક ને કંઈક હાઇલાઇટ્સ જે પ્રેઝન્ટ કરી હતી તેના વિશે આજે ડિસ્કશન થયું. ઇન્ટરેક્ટિવ સેશન્સની અંદર ઓડિયન્સની અંદરથી પણ પ્રશ્નો અને એની ચર્ચાઓ થઈ અને એકેડેમિક્સની અંદર આ બુક કેટલી હદ સુધી મદદરૂપ થઈ શકે એનો એક દાખલો બેસાડવા માટે થઈ અને આ એક પ્રયત્ન હતો, જેની અંદર ફૂલ ઓડિટોરિયમ અને ખૂબ જ ઇન્ટરેસ્ટથી લોકોએ ભાગ લીધો અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો ફરી આ એક કાર્યક્રમ છે એ ખૂબ જ સક્સેસફુલ નીવડ્યો.